મિત્રો કેમ છો? ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ચેપ્ટર નંબર 17 છે ભારતમાં આર્થિક સમસ્યાઓ અને પડકારો. એમાં મુખ્ય બે ગરીબી અને બેરોજગારી. એમાં આપણે આગળ જોઈ ગયા ગરીબી રેખા નીચે જીવતા લોકો જેને બિલો પોવર્ટી લાઇન BPL કાર્ડ ધારકો, તો એના કયા લક્ષણો છે, ગરીબીનું માપન કઈ પદ્ધતિથી થાય અને ભારતમાં કેવા પ્રકારની ગરીબી પ્રવૃત્તિ છે, ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રોની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આજે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો કે ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. તમારે પ્રશ્નમાં પૂછાય 3-4 માર્કની અંદર કે ગરીબી ઉદ્ભવના કારણો ક્યાં એવા કારણો હોઈ શકે કે જેનાથી ગરીબ વધુ ને વધુ બનતા જાય. એમ તો ઘણા બધા એવા કારણો છે કે જેનાથી ગરીબીનું પ્રમાણ એ વધતું જાય છે, ઘટાડવાને બદલે વધતું જાય. તો જોઈએ આપણે તો ગરીબીના મૂળિયા એ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે અને જેના કારણો એ નીચે મુજબ છે. આજે ભારતમાં ગરીબીના ઉદ્ભવ માટેના જવાબદાર કારણો જોઈએ તો એ નીચે મુજબ છે. ક્યાં છે? તો પહેલું કારણ જોઈએ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. આજે કહીએ છીએ કે દેશની અંદર વરસાદ છે કેવો છે? અનિયમિત છે. આપણે જોઈએ છીએ ત્યારે વરસાદ થાય નહીં, ન જોતો હોય ત્યારે પડ્યા રાખે, જોઈએ ત્યારે ન પડે, એટલે વરસાદની સ્થિતિ અનિયમિત છે. તો દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની પણ સગવડ કેવી છે? અપૂરતી છે. અપૂરતી સગવડોને કારણે આપણે જોઈએ એટલો ખેત પેદાશોની આવકમાં વધારો કરી શકતા નથી. ખેત પેદાશોની આવકમાં દિવસે ને દિવસે શું થતો જાય છે? ઘટાડો. કેને કારણે ઘટાડો થયો? સિંચાઈની અપૂરતી સગવડ અને વરસાદની અનિયમિતતા. એનાથી ગરીબીનું પ્રમાણમાં વધારો થયો. ગરીબી આપણી કૃષિમાંથી આવકમાં ઘટાડો થયો. ખ્યાલ આવ્યો? ત્યાર પછીનો ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. આજે કહીએ છીએ મોસ્ટ ઓફ ગામડામાં જે કાંઈ રોજગારી છે એ કેના ઉપર આધાર છે? ખેતી ક્ષેત્રે. એટલે ગ્રામીણ ક્ષેત્રે કહીએ કે ચોમાસાની ઋતુ સિવાયના જે સમય છે, આપણે ઉનાળામાં ખેડૂતો પાસે કાંઈ કામ ન હોય, હાવ નવરા હોય જો, એટલે ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારી છે એનો તકોની અભાવ છે, ખામી છે. બીજી કોઈ રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી કે આલો ખેતી ત્યારે નથી તો બીજી જગ્યાએ કામ કરીએ કે એમાંથી આવક આવે એવી તકોનો અભાવ છે. તો આ પણ એક ગરીબી ઉદ્ભવનું કારણ દર્શાવી શકાય. ત્યાર પછીનું ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમના અભાવને કારણે પણ ગરીબીનો ઉદ્ભવ જોવા મળે છે. આજે કહીએ છીએ કે ગામડાની અંદર લોકોમાં કૃષિ સિવાયના બીજા કોઈ પ્રકારના વ્યવસાયો માટે કાંઈ પ્રકારની તાલીમ નથી આપી, જ્ઞાન નથી, શિક્ષણ બીજું એટલું બધું શિક્ષિત વર્ગ નથી. આ બધી જ કુશળતાનો અભાવ છે, શિક્ષણનો, જ્ઞાનનો અને તાલીમનો. ગ્રામ્ય ક્ષેત્રની અંદર ખેતી સિવાય બીજા વ્યવસાયો માટે આવા પ્રકારનું જ્ઞાન એને ઓછું છે, અને એ પણ એક કારણ દર્શાવી શકાય. કૌશલ્ય કે તાલીમનો અભાવ જોવા મળે છે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીમાં, અન્ય રોજગારીની બાબતોમાં કે અન્ય વ્યવસાયની બાબતમાં એને કોઈ એવું વધારાનું જ્ઞાન આપ્યું નથી. ત્યાર પછીનો જોઈએ જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓમાં કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે એમ બિન ઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી પણ લોકો ગરીબને ગરીબ બનતા જાય છે. આજે કહીએ છીએ કે આપણે ભારતની અંદર પરંપરામાં માનનારા લોકો વધારે છે, રૂઢિગત માનનામાં લોકો વધારે છે. આજે કહીએ છીએ આપણે જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ આપણી પાસે ન હોય એનાથી વધુ ખર્ચ કરી નાખીએ છીએ ને. ગજા ઉપરાંત ખર્ચો કરવાથી લોકો કેવા બને છે? દેવાદાર બને છે, એના અંદર દેવું થાય છે. આમ એ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ કેવો બન્યો? ગરીબ જ બનતો જ છે. આપણે જોઈએ છીએ આપણે ભારતમાં ઘણા બધા ખર્ચાઓ થતા છે જે બિન વપરાશી છે, બિન ઉત્પાદકીય છે, એનાથી આપણે દેવાદાર બન્યા અને આપણું ગરીબીનું પ્રમાણ વધ્યું.
ત્યાર પછી નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આપણા દેશમાં જોઈએ એટલું જ સાક્ષરતાનું પ્રમાણ નથી. હજી આપણો દેશમાં ઘણા બધા લોકો નિરક્ષર છે, અભણ છે. તો એ નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ પાસે કે લોકો પાસે એટલું જ્ઞાન નથી, શિક્ષણ નથી, એટલે એનું શોષણ અને અન્યાયનો ભોગ બને છે. જે કાંઈ આપણને સરકાર જે કાંઈ યોજનાઓ આપે છે, સરકારી યોજનાઓની માહિતી અભાવને કારણે આપણે ગરીબે મળતા લાભ એ આપણે મેળવી શકતા નથી. જો શિક્ષણ હોત તો આપણે પૂરતા પ્રમાણમાં આપણે લાભ પ્રાપ્ત કરી શકીએ. અને અભાવને કારણે સરકારી યોજનાઓનો લાભ આપણે મળી શકતા નથી. એટલે નિરક્ષરતાનું એ પણ કારણે આપણે ગરીબી છે એ વધુ જોવા મળે છે. ત્યાર પછી આર્થિક નીતિના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી પણ એ ગરીબીનું પ્રમાણ છે. આજે કહીએ છીએ કે દેશની અંદર જે પંચવર્ષીય યોજનાઓ દાખલ કરી છે, આ પંચવર્ષીય યોજનામાં જે આર્થિક નીતિ જે ઘડવામાં આવી હતી, ઘડવામાં જે સમાજના છેવાડાના લોકો, અંતરિયાળ ગામડા, દૂર દૂરના જે ગામડાઓ છે, એ છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા કરી છે. એને કોઈ આમાં સમાવેશ કર્યો નથી પંચવર્ષીય યોજનામાં કે આર્થિક નીતિની અંદર ગામડાઓનો ઉલ્લેખ એ આ પંચવર્ષીય યોજનાઓને ધ્યાનમાં રાખીને કરી નહોતી. એટલે એની ઉપેક્ષા કરી છે, એની અવગણના કરી છે. ખ્યાલ આવ્યો? છેવાડાના માનવીની એની જરૂરિયાતો શું છે, એના હિત શું છે, એની જ ગણના કરવામાં આવી નથી. તો આ પણ એક કારણ દર્શાવી શકાય. ત્યાર પછી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા. તેથી 2% પૂરતું ભોજન પણ પ્રાપ્ત ન થવાથી લોકોને બેરોજગારી પ્રાપ્ત થઈ. જે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, આ મોંઘવારીને કારણે વ્યક્તિ છે, ગરીબ કુટુંબ છે, એને 2% પૂરતું ભોજન મળતું નથી. શા માટે? કારણ કે આજે ખેત પેદાશોની અંદર જે લોકો ખેતી કરે છે એ કયા પાકો પર પ્રોત્સાહન મળ્યું છે? રોકડિયા પાકોને પ્રોત્સાહન વધુ પ્રાપ્ત થયું મળવાથી લોકો એટલે રોકડિયા પાકો વાવતા થયા. જેથી ખોરાકી જે પાકો હતા એ પાકોમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટવા લાગ્યું. પરિણામે અનાજ, કઠોળના ભાવો દિવસે ને દિવસે વધતા ગયા અને ભાવ વધારો થવાથી, આ મોંઘવારી થવાથી લોકો 2%નું પૂરું ભોજન લઈ શક્યા નહીં, ગરીબ લોકો. એટલે આ પણ એક કારણ દર્શાવી શકાય. ત્યાર પછી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ વ્યવસ્થા પડી ભાંગી. કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા અને સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટવા લાગી. આજે કહીએ છીએ કે દેશમાં ઘણા બધા આર્થિક સુધારા થયા હતા. ટેકનોલોજી અને સંસ્થાગત સુધારા કરવામાં આવ્યા. આ આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર આની વિપરીત અસર થઈ છે, ખૂબ ખરાબ અસર થઈ છે. કારણ કે ગામડાની અંદર જે નાના નાના ગૃહ ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા, લઘુ ઉદ્યોગો હતા, એ મોસ્ટ ઓફ કેવા થઈ ગયા? આજે બંધ થઈ ગયા. રોજીરોટી ન મળવાથી લોકો ગામડામાંથી શહેર તરફ વળ્યા અને આ ઉપરાંત ખેતીની આવક દિવસે ને દિવસે ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું મળ્યું. આ રીતે ગરીબીનું પ્રમાણ વધતું ગયું. ત્યાર પછી જોઈએ ગરીબી કુપોષણના અને વિવિધ રોગોના શિકારી બની છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર દવા પાછળના ખર્ચાઓ વધવા લાગ્યા. આપણે કહીએ છીએ કે સતત પોષણક્ષમ આહારના અભાવે આપણે કહીએ ગરીબો છે નાના મોટા રોગોનો ભોગ બન્યો. કારણ કે આપણે પોષણક્ષમ આહાર નથી લઈ શક્યા. ગરીબ કુટુંબ જે 1%નું પૂરું ભોજન નથી લેતા, તો પોષણક્ષમ કેલરીયુક્ત આહારો કેવી રીતે લેશે? તો કેલરી ખોરાક ન મળે શરીરને, એને કારણે ઘણા બધા ગરીબ લોકોને નાના મોટા રોગોનો ભોગ બનવું પડ્યું અને પરિણામે તેમની સારવારનો ખર્ચ વધે છે. ત્યારે એ આવકમાં વધારો થતો નથી, જેથી ગરીબીની આર્થિક સ્થિતિ સુધરી નહીં. આ પણ એક કારણ દર્શાવી શકાય. ખર્ચા વધી ગયા, સામે આવક વધારો થયો નહીં, એ પણ કારણ દર્શાવી શકાય. ખ્યાલ આવ્યું? ત્યાર પછી ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતા બેકારીમાં વધારો થયો. આજે કહીએ છીએ આજના સમયમાં ટેકનોલોજીમાં ફેરફારો થયા, યંત્ર સંસાધનો વિકસ્યા, ઓટોમેટિક યંત્રો, CNC મશીનો આવી ગયા અને ગામડામાં જે પરંપરાગત વ્યવસાયો હતા, નાના ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા,
ગૃહ ઉદ્યોગો હતા, ગ્રામ ઉદ્યોગો હતા, આ હાથવણાટથી જે ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા, જેમાં એટલું જોઈએ એટલું ઉત્પાદન થઈ શક્યું નહીં. તેથી બેકારી આવી, આ બેકારીમાં વધારો થયો, લોકોને રોજીરોટી પડી ભાંગી. આ બેકારી વધતા લોકોમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. ત્યાર પછી વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમિકોની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટવા, ભાવ વધ્યા, ખરીદ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું, અંતે ગરીબાઈમાં વધારો થયો. આપણે કહીએ આજના સમયની અંદર જે લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓની માંગ માટે જે પુરવઠો જોતો હતો એ પુરવઠો ઘટતો ગયો. ઘટતા એનો ભાવ શું થયા? વધ્યા. ભાવ વધ્યા તો લોકોની ખરીદ શક્તિ ઘટી. ખરીદ શક્તિ ઘટી પરિણામે જીવન ધોરણ એ લોકોનું નીચું ગયું. અંતે દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધવા લાગ્યું. આ બધી જ બાબત વસ્તી વધતા, વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુ દર ઘટ્યો, આયુષ્ય વધ્યું, સરેરાશે વસ્તી વધારાથી વસ્તુની માંગનો પુરવઠો ઘટ્યો, ભાવ વધ્યો અને એને કારણે લોકોની ખરીદ શક્તિમાં ખરીદી શક્યા નહીં. આ એક ગરીબીના કારણ. તો આ આપણા ભારતની અંદર ગરીબી ઉદ્ભવના મુખ્ય કારણો હતા. મોસ્ટ ઓફ ગ્રામ્ય લેવલે વધુ ગરીબીનું પ્રમાણ જોવા મળતું હતું. ત્યાર પછી જોઈએ આપણે હવે આ ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાઓ આપણે છે કેવી અપનાવવી જોઈએ, કે ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો આપણે કહીએ કેવા કેવા ઉપાયો હાથ ધર્યા છે. આપણે કહીએ પરીક્ષામાં પૂછાય કયા ઉપાયો છે, અથવા ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો જણાવો, અથવા એની વ્યૂહરચના કહેવાય. ગરીબી નિવારણની વ્યૂહરચના સમજાવો, એમ પણ ટૂંકનું તમારે પૂછાય. તો ઘણી બધી ભારત સરકારે પ્રયત્નો કર્યા, પણ જોઈએ એટલું આપણે ગરીબી ઘટાડવા માટેના પ્રયત્નો આપણે લાવી શક્યા નથી. જોઈએ અહીંથી આપણે ગરીબી નિવારણ માટેના ઉપાયો છે એ જો ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવવી છે. તેના માટે આધાર એ ગરીબોને ઘટાડવા કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. આપણે કહીએ કે આપણા દેશની અંદર ગરીબી એ પકડી ગઈ છે, મૂળિયા નાખી ગઈ છે. એ માટે મુખ્ય કારણો ક્યાં છે એ ટૂંકમાં સંક્ષિપ્તમાં એની સમજ મેળવવી પડશે, કેળવવી પડશે. જો એ ગરીબીના સંક્ષિપ્ત કારણો જાણી લેશું તો તેના આધારે આપણે ગરીબી ઘટાડવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ અને એ માટે સરળ બનશે. જો તમે એના કારણો નહીં તપાસો તો આપણે એને ઘટાડવા માટેના વ્યૂહરચના કે એની નિવારણ માટેની વ્યૂહરચના આપણે અપનાવી શકશું નહીં, આપણે સરળ બનશે નહીં. તો સૌથી પહેલાં એના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ મેળવવી પડશે. બરાબર. જોઈએ અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. આપણે કહીએ 2010માં કેટલામી 11મી પંચવર્ષીય યોજના, ત્યાં તો 12મી 13મી ચાલે છે. બરાબર. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. આજે જે કાંઈ પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી છે અત્યાર સુધી અને ભારતીય અર્થતંત્રમાં જે વિકાસની રણનીતિ અને જે યોજનાઓ તૈયાર કરી, વિકાસ ક્ષેત્રે જે નવી પંચવર્ષીય યોજનાઓ બનાવી, એ યોજનાની અંદર મુખ્ય શહેરો જ લીધા. ગામડા લોકો હતા એ ગામડા ક્ષેત્રોની અવગણના કરવી છે, ઉપેક્ષા કરી છે. જેથી કરીને જો ગામડા સદ્ધર થશે તો આપણે ગરીબી ઘટાડી શકશું. તેથી ભારતીય અર્થતંત્રનું સ્વર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડાઓમાં જ છે. ગામડું જો ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તેથી જ તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. તો ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય બનશે. આપણે કહીએ છીએ કે જે ભારત દેશનું અર્થતંત્ર સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય, શહેરો ભલે ને આર્થિક રીતે સદ્ધર હોય, પરંતુ એ શહેરોના મૂળિયા તો ગામડામાં જ છે.
ખ્યાલ આવ્યું? એટલે મોસ્ટ ઓફ છેલ્લે તો ગામડું જ એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી ગામડાને તમારે સમૃદ્ધ બનાવવું પડશે, ગામડાની અંદર સવલતો આપવી પડશે, ગામડાઓને આર્થિક વિકાસ સાધવો પડશે. ગામડાને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે એક અંદાજપત્રમાંથી મોટો હિસ્સો એ ગ્રામ ઉદ્ધાર પાછળ તમારે ભારત સરકારે ખર્ચવો જોતો હતો, જેથી આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ દ્વારા એ તો જ શક્ય બનશે. જેથી હવે વર્તમાન સમયમાં સરકારે ગ્રામોદયથી ભારતને ઉદયના કાર્યક્રમો દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકી કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબી નિર્મૂળ માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધા, કૃષિ ક્ષેત્રનો વિકાસ, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર મૂકીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેના દ્વારા રોજગારીની તકો સર્જાશે અને પરિણામે આવક વધતા એ ગરીબીના પ્રમાણમાં ઘટાડો થશે. કારણ કે આજે ગામડાઓની અંદર ગ્રામ ઉદ્યોગ નહીં શરૂ કરીએ, આજે ગામડામાં ગરીબી નહીં નિવારીએ ત્યાં સુધી આપણો આર્થિક વિકાસ છે એ આપણે સાધી શકશો નહીં. આજે ઘણા બધા ગરીબી નિવારણ માટે ભારત સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે. તો એ યોજનાઓનો ઉપયોગ થકી ગામડામાં રોજગારીની તકો વધે, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કૃષિનો વિકાસ થાય, ગામડાની માળખાગત સુવિધાઓનો વિકાસ થાય તો ને તો જ આપણે ગરીબીમાં ઘટાડો લાવી શકશું. ખ્યાલ આવ્યું? તો એ માટે ગરીબી ઘટાડવા માટે એક પછી આપણે ઉપાયો જોઈએ અને વ્યૂહરચનાઓ જોઈએ. ખ્યાલ આવ્યું? તો પહેલી વ્યૂહરચના છે, અહીંથી આપણે જોઈએ. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ પર વિશેષ ભાર આપ્યો હતો. તેનો વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હળિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણા કાર્યક્રમોના અમલ પૈકી આપણે ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવકમાં પણ આપણે કહીએ કે આવક વધતા ગરીબોની સ્થિતિ પણ સુધરશે. આપણે કહીએ છીએ કે ભારત દેશે ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં નીચે પ્રમાણે આ ઘણી બધી વ્યૂહરચનાઓ કે વિવિધ ઉપાયો અપનાવ્યા છે. આપણે કહીએ શું અપનાવ્યું છે કે આપણા દેશનો ઝડપી વિકાસ થવાથી આપણે રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, તેમજ શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો આપણે ગરીબ સુધી વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવોના સૂત્ર સાથે આ સરકાર છે ને એ કહીએ કે મોસ્ટ ઓફ આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપવાને પ્રોત્સાહન આપ્યું અને દેશની અંદર હરિયાળી ક્રાંતિ લાવવા બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. હરિયાળી ક્રાંતિથી જમીનધારા સુધારણા કીધું ને આપણે, કૃષિ ક્ષેત્રે ઝડપી વિકાસ થાય તો ગામડાઓની અંદર રોજગારી મળશે. આમ છતાં દેશના મંદ આર્થિક વિકાસ અને વિકાસમાં ઘણા બધા લાભોની અસમાનતાની વહેંચણીને કારણે ગરીબોમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. ધનિકો વધુ ધનિક થયા અને ગરીબો વધુ ગરીબ થયા. આપણે કહીએ ગરીબોની સ્થિતિ સુધરશે. આજે ઉદ્યોગોના વિકાસમાંથી આપણે કહીએ જે કાંઈ છે જો ત્યાં પછી આપણે કહીએ કે ગરીબોની સ્થિતિ સુધરે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગો માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને જેથી ગરીબોની સંખ્યા ઘટશે. આ વ્યૂહરચનાના આશાવાદ ટગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાય અને અસમાનતાની વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિ કોઈ સુધારો ન થયો.
આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. આપણે મેં કીધું ને કે જે કાંઈ ગરીબો હટાવવાના સૂત્રો સરકારે અમલ મૂક્યો હતો આયોજન પંચે, અને ભારે ઉદ્યોગની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું હતું સરકારે આપ્યું હતું ને. તો આ જે સરકાર છે પંચવર્ષીય યોજનામાં કૃષિ વિકાસ માટે હરિયાળી ક્રાંતિ અમલમાં મૂકી હતી. તો જે લોકો યોજનાઓના કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું, આમ છતાં જો દેશનો મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાનતાની વહેંચણીના કારણે જોઈએ એટલો વિકાસ સાધી શક્યા નહીં. ખ્યાલ આવ્યો? તો એ અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નહીં. ધનિકો છે એ ધનિકો બન્યા અને ગરીબો છે એ ગરીબો બન્યા. આવો ને સાહેબ. ત્યાર પછી બીજો છે ગરીબી ઘટાડવા માટે નિવારણ માટેના ઉપાયોમાં આપણે જોયું. સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તેનું ઉત્પાદન વગેરે જેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ એટલે આજે ઊંચા દરે એ કરવેરા નાખ્યા. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનું વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે તેવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. આપણે કહીએ કે ભારત સરકારે એ ગરીબી નિવારણ માટે એ બીજી વ્યૂહરચના અપનાવવામાં આવી છે કે જે સરકારે આવકની અસમાન વહેંચણી કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. તો ક્યાં ક્યાં ઉપાયો હાથ ધર્યા આવક આવે છે એ સમાન વહેંચણી થાય એ માટે, જેથી કરીને ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર આપણે ઘટાડી શકાય. ખ્યાલ આવ્યું? દાખલા તરીકે આપણે કહીએ કે જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા અને ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની, ભોગવિલાસની અને સુખ સગવડની વસ્તુઓ છે એ ઉત્પાદન પર ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. જેથી કરીને શા માટે કરવેરા નાખવામાં આવે? ધનિક વર્ગ છે એ પૈસા વર્ગદાર કહેવાય, મધ્યમ વર્ગ એ થોડોક પૈસા વર્ગ, એને કરવેરા ભરશે, ગરીબ વર્ગ ટેક્સ નહીં ભરે. એટલે એ ધનિક વર્ગ દ્વારા જે કાંઈ વસ્તુ ઉપયોગમાં લે છે, મોજ શોખની કે સુખ સગવડની વસ્તુઓ, એના ઉપર ઊંચા કરવેરા નાખે, જેથી કરીને એ વર્ગ છે એ વધુ ઉપયોગ ન કરી શકે, ચીજ વસ્તુઓ કે સુખ સગવડ ભોગવી ન શકે, એટલે થોડોક ગરીબોની અંદરમાં આવે. ત્યાર પછી આપણે એમ પણ કહી શકાય કે ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી, તેમજ તે વસ્તુઓ બજાર ભાવો કરતાં ઓછા ભાવે ગરીબોને મળી શકે તેવી જાહેર વિતરણ પ્રણાલી PDS એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એવી ગોઠવણી કરી છે કે જેથી કરીને ગરીબોને પૂરતું ચીજવસ્તુ મળી રહે, પાયાની ન્યૂનતમ જરૂરિયાતો પ્રાપ્ત થાય એ રીતે એ ઉત્પાદનમાં એને અગ્રિમતા આપી, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓને. ખ્યાલ આવ્યું? અને ગરીબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો પ્રયત્ન કર્યો, વ્યૂહ અપનાવ્યા. આપણે વ્યાજબી ભાવની દુકાનો જેમ કે કેરોસીન છે, અનાજ છે, ચોખા છે, ખાંડ છે, તેલ છે, આવી વિતરણ વ્યવસ્થા એ રાહત દરે એ જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ રીતે એ આવકની અસમાનતાની વહેંચણી માટે એ સરકારે નિર્ણય લીધો. ત્યાર પછીનો ત્રીજો ઉપાય કીધો છે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર અપનાવી જરૂરિયાત સમજાવતા સરકારે જમીનદાર સુધારાના ઉપાયો, 'જમીન ટોચ મર્યાદા ધારો', ગણો નિયમન, 'જમીન ટોચ મર્યાદા ધારો' 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 'જમીન ટોચ મર્યાદા
ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓની ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ત્રીજી વ્યૂહરચના શું અપનાવી સરકારે, ભારત સરકારે, કે ગરીબી નાબૂદ કરવા માટે, કે જમીનદારી પ્રથાની નાબૂદી કરી, ગણોત્યા માટે જમીનની માલિકીના હકોની પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોદ્ધારો પસાર કરવામાં આવ્યો. આપણે આગળ જોયું હતું સંસ્થાગત સુધારા, જે ખેડે તેની જમીન ગણોદ્ધારો એ દાખલ કર્યો હતો, કે જે લોકો જમીન ખેડતા હતા એવી જોગવાઈઓ કરવામાં આવી ગણોદ્ધારા દ્વારા. જમીન ટોચ મર્યાદાનો કાયદો અમલમાં મૂક્યો. ફાજલ પડતર, આપણે જે જમીન છે એ જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી કરી. જમીન વગરના જે ખેડૂતો હતા એને અમુક પ્રકારની પડતર જમીનો હતી, ફાજલ જમીનો હતી, એને આપી દીધી. ગણોતનું નિયમન અને ખેડ હકની સલામતી અને જમીનની હદનું સીમાંકન વગેરે જમીનદારના સુધારાના ઉપાયો હાથ ધર્યા. ગ્રામીણ ક્ષેત્રે જમીન સુધારા માટે ક્ષેત્રે ધનિક ખેડૂતો હતા કે જમીનદારોની આવકમાં ઘટાડો કર્યો. ઘટાડો થાય અને જમીન વિહોણા ખેતમજૂરો અને ગણોતિયાની આવકમાં વધારો થાય તે રીતે ગરીબોની સ્થિતિ સુધારવાની એવી વ્યૂહરચના અપનાવી. કારણ કે નકર ખેડે તેની જમીન કાયદો અમલમાં, નકર ઘણી જમીન વગરના લોકો પાસે કાંઈ ન રહેતું. મોસ્ટ ઓફ જમીનદાર જ લોકો છે એ પોતે વધારે આવક લઈ લેતા. એટલે આવા પ્રકારના કાયદાઓ દાખલ કર્યા. જમીનદારી પ્રથા નાબૂદ કરી, ગણોદ્ધારો અપનાવ્યો. એનાથી ઘણા બધા ગરીબ વર્ગના લોકો પાસે જમીનો આવી અને પોતે પોતાની ગણોત્યાથી આવકમાં વધારો થયો. અને એથી ગરીબી ઘટાડવા માટે એ પ્રયત્ન વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે આપણે સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે તેવી પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની સિંચાઈ યોજનાઓ વિકાસ થયો. ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ખાસ પ્રોત્સાહન કર્યા, સહાય આપી. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય તેવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળા અને કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહન નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી કરીને ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને આપણે વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રબંધો હાથ ધર્યા, જેનાથી કહીએ રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. રોજગારીની નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધે. પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના અનેક કલ્યાણકારી રોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. આપણે ચોથી બાબત કહીએ કે સરકાર છે એ રોજગારીની આર્થિક તકો વધારવા, ટૂંકમાં આપણે કહીએ તો કે આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત છે જે ઉદ્યોગો હતા. કેવા ઉદ્યોગો છે કૃષિ પેદાશ આધારિત? કે ડેરી ઉદ્યોગ, પશુપાલન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજના, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, આ વગેરે જે ઉદ્યોગો છે એ સરકારે રોજગારી મળે અને જે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહન નીતિઓ એ જાહેર કરી છે કે આવા લોકો આર્થિક તકો સુધરે અને શ્રમ કરે અને એનાથી પ્રોત્સાહન મળે એ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા, જાહેર નીતિઓ અમલ કરીએ, જેથી આવી રીતે આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત સરકારે કાયદા ઘડી નાખ્યા એના ઉપર. કેટલીક ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગ પૂરતું અનામત રાખ્યું છે કે આ કોઈ મોટા ઉદ્યોગોમાં આ ચીજ વસ્તુ ન બનાવે, કે એ ચીજ વસ્તુ કે ઘરે જ બને, લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગોમાં જ બને, એવા પ્રકારના કાયદાઓ સરકારે કર્યા, જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય, એની સ્થિતિ થોડીક સુધરે અને એ માટે કલ્યાણકારી સ્વરોજગારી કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. ત્યાર પછીનો પાંચમો કહીએ આપણે છેલ્લો, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા. સિંચાઈ સગવડ, પાક રક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા. પાકની વિવિધ જાતો વિકસાવી. બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્યાનને અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારી
ક્ષેત્રો ખોલવા, જેથી જાહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી, ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી, યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાઓ સરકારે ભર્યા. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબોના રાક્ષસને નાથવામાં આ વ્યૂહરચના રીતે અનેક ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી છે અને આ પગલાઓના અમલ થતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યા જડ મૂળથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નોને સાકાર કરવા અને વિશ્વ બેંક 2030 સુધીના આપણે ગરીબોનું નિર્મૂળ કરવા માટે એ મિશન હાથ ધર્યું છે. આપણે કહીએ તો સરકારે ક્યાં 5મી વ્યૂહરચના ઘડી છે કે સરકારે ગ્રામીણ ક્ષેત્રની અંદર શું પ્રાપ્ત થાય, શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ વગેરે અંગે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેથી કરીને લોકોનું જીવન દર ઊંચું આવે. એ ઉપરાંત બિયારણો, ખાતરો અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડો પણ સરકારે પૂરી પાડી છે, જેથી કરીને લોકો ખેતી ક્ષેત્રે વધુ ઉત્પાદન લઈ શકે, બિયારણો પણ સુધારેલા વાવે તો સારું એવું ઉત્પાદન લઈ શકે. અને શૈક્ષણિક ક્ષેત્રે જોઈએ તો શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો પણ ત્યાં ખોલવામાં આવ્યા છે કે જેથી કરીને લોકોને શાળાઓ, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને માધ્યમિક અને કોલેજ સુધી અને વ્યવસાયલક્ષી શિક્ષણ તાલીમ કેન્દ્રોની સુવિધા મળી રહે, યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું થાય એવી સહાય રૂપે કહીએ આપણે કે યુવક અને યુવતીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરે સગવડો પૂરી પાડી છે. અને એટલું જ નહીં, મહિલાઓને સશક્તિકરણ કરી છે. પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સ્વરોજગારી કાર્યક્રમો શરૂ કર્યા છે, જેથી કરીને ભારત સરકારે ગરીબીના રાક્ષસને નાથવા આવા પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ખ્યાલ આવ્યું? તો આ વ્યૂહરચના ભારત સરકારે અપનાવેલી છે. તો અહીં આપણો આ પ્રશ્ન પૂરો થાય છે. ખ્યાલ આવ્યું?